टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરત ખેંચવાના નિર્ણય બાદ અન્ય સમાજો મેદાને આવ્યા। ઠાકોર અને ઓબીસી સમાજના યુવકો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ થઈ છે। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યપ્રધાનને રજૂઆત કરી। ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો પર આંદોલન દરમિયાન કેસો થયા હતા। ઠાકોર અને ઓબીસી યુવાનો પરના કેસ પરત ખેંચવા લેખિત રજૂઆત કરાઈ। પૂર્વ ધારાસભ્યે માંગ કરી છે કે પાટીદાર સમાજના યુવાનોના કેસ પાછા ખેંચ્યા, તેમ ઠાકોર સમાજ ઓબીસી સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચો। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 2022 થી 2017 દરમિયાન વ્યસન મુક્તિને લઈ જનતા રેડ કરાઈ હતી, તેમજ ચક્કાજામ કરવામાં આવ્યું હતું। આંદોલન દરમિયાન કોઈ પણ સરકારી મિલકતોને નુકસાન કે કોઈ પણ પ્રકારનો કાયદો હાથમાં નથી લેવાયો, છતાં ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા। આ કેસોની મુદતો હજુ પણ ચાલી રહી છે, ત્યારે પાટીદાર સમાજના કેસ પરત ખેંચ્યા છે, તો ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચાય તેવી રજૂઆત પૂર્વ ધારાસભ્યએ કરી છે। સેનાના અને ઓબીસી સમાજના યુવાનો ઉપર ઘણા બધા કેસ થયા છે, તો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આજે લેખિતમાં રજૂઆત કરી છે કે પાટીદાર સમાજના યુવાનો દ્વારા યુવાનો ઉપર થયેલા કેસ સરકાર જો પાછા ખેંચતા હોય તો અમારા ઓબીસી સમાજ અને ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો ઉપર જે પણ ખોટા કેસો થયા છે અને અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાને કોઈ સરકારી પ્રોપર્ટી કે મિલકતને કોઈ નુકસાન પણ નથી કર્યું અને કોઈ સરકારી અધિકારીને કોઈ કાયદાનું કોઈ કાયદો પણ હાથમાં નથી લીધો, ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે વિનંતી સાથે પત્ર લખ્યો છે કે અમારા યુવાનો ઉપર જે પણ ખોટા કેસો થયા છે એ પણ પાછા ખેંચો એવી વિનંતી પણ કરી છે। સમાચાર બનાસકાંઠામાં